નવસારીની શાખ ધરાવતો હીરા ઉદ્યોગ હાલ મંદીની ઝપેટમાં છે। વેપારી અને રત્ન કલાકારો હવે બેકાર બનવા લાગતા અન્ય ધંધા તરફ પ્રયાણ કરી રહ્યા છે। એક તો હીરા ઉદ્યોગમાં પહેલેથી રશિયા યુક્રેન યુદ્ધના કારણે અસર જોવા મળી રહી છે, તેની આડઅસર હવે દેખાઈ રહી છે। હીરા ઉદ્યોગમાં વધુ પડતી કાચી રફ રશિયાથી આયાત કરવામાં આવતી હતી, જે હવે અન્ય જગ્યાએથી આયાત કરવામાં આવતી હોવાથી મોંઘી પડી રહી છે, જેની સીધી અસર તૈયાર ડાયમંડની કિંમતો પર પડી રહી છે। આ સાથોસાથ માનવ સર્જિત સિન્થેટિક ડાયમંડના બજારને કારણે પણ બજારમાં 50% જેટલી અસર પહોંચી। હાલ તો નવસારી શહેરના રત્ન કલાકારોને કેટલાક એકમોમાં એક દિવસની રજા, એક દિવસનું કામ આપવામાં આવી રહ્યું છે। ક્યાંક 2 દિવસની રજા અને કામગીરી આપવામાં આવે છે, તો ક્યાંક કામના કલાકો ઘટાડી પણ દેવાયા। જોકે નવસારીમાં નાની મોટી મળી 400થી વધુ હીરાના વેપારી ઘંટી ચલાવતા હતા, જેમાં 12,000 રત્ન કલાકારો રોજી મેળવતા। આ સાથે હીરા સાથે સંલગ્ન અન્ય લોકો પણ રોજગારી મેળવતા હતા। જ્યારે આજે પરિસ્થિતિ વિકટ બનતા 200 જેટલા કારખાના બંધ થયા છે। તેના કારણે બેરોજગારી વધી અને જે હાલ કામ કરતા રત્ન કલાકારો છે, ઓછા પગારે કામ કરવા મજબૂર બન્યા છે। કે અત્યારે જે યુદ્ધો બધા દેશો વચ્ચે ચાલી રહ્યા છે, રશિયા છે, યુક્રેન છે, કે કોઈ પણ દેશો છે, એક એ વસ્તુ છે। બીજી વસ્તુ અત્યારે જે સીવીડી જે ચાલી રહ્યું છે, એના હિસાબે અત્યારે લોકોને મૂંઝવણમાં છે। એટલે અત્યારે એ શરૂઆત છે, એના માહોલના હિસાબે અત્યારે મંદીનો માહોલ ચાલી રહ્યો છે, પણ કદાચ 6-1 મહિનામાં પાછું આ નેચરલ ડાયમંડ તરફ લોકો વળશે એ ચોક્કસ છે। અને થોડી સરકાર પણ આશા રાખીએ છીએ, સરકાર પણ આ રત્ન કલાકાર માટે કંઈનું કંઈક વિચારે, કારણ કે આ સમયે ઘણો સમય મંદી ચાલે છે, તો રત્ન કલાકારને ખરેખર જે કામ કરતા હતા એની અંદર આજે 30થી 40% કામ ઓછું થાય છે। અને અહીંયા ઘર શહેરમાં ચલો મોંઘવારી પણ વધતી જાય છે, તો અમારી પણ એક વિનંતી છે કે તમે આપના થ્રુ મીડિયા થ્રુ સરકારને અમારો અવાજ પહોંચાડવાનો કઈ રત્ન કલાકાર માટે વિચારે એવી આશા રાખું છું। જય હિન્દ, જય ભારત।